જેટલા સેવાવાળા છે એ બધાને અનુભવ હશે, ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય ત્યારે રાજભોગમાં આપણે તુલસીદલ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પીએ છીએ. તો જુઓ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો ક્રમ કે સૌ પ્રથમ વખત જે ગદ્ય મંત્ર આપણે બોલ્યા હતા, જે નિવેદન મંત્ર આપણે ઠાકોરજીની સન્મુખ ગુરુદેવે બોલાવ્યો અને આપણે બોલ્યા હતા, એ જ તુલસીદલ હાથમાં લઈને એ જ ગદ્ય મંત્ર પાછો દરરોજ બોલીને રાજભોગમાં ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પીએ છીએ. તો એનાથી શું થાય? તો કે દરરોજે દરરોજનું એ રિવિઝન છે કે પહેલી વાર શું વાર્તા કહી હતી ઠાકોરજીની સામે, હા, તો એને યાદ રાખવાનું, એને દરરોજ બોલવાનું છે કે હું આવો જીવ છું. જે નિવેદન મંત્રમાં આપણે બોલ્યા હતા એ જ પાછું રિપીટ દરરોજે દરરોજ સેવાની અંદર કરવાનું છે. હવે એ તો સેવા બિરાજતી હોય એને થાય, બાકી બધાને જય શ્રી કૃષ્ણ. ધર્મ, અર્થ અને કામ, 3 શ્લોક દ્વારા આપણે આ 3 વસ્તુ સમજ્યા. ટૂંકમાં કહું તો પુષ્ટિમાર્ગીય ધર્મ તો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ આપણો મુખ્ય ધર્મ છે. એ આપણો આત્માનો ધર્મ છે. શરીરના તો ઘણા ઘણા ધર્મો હોય છે, પણ આત્માનો ધર્મ વૈષ્ણવી આત્મા છે આપણો. તો એ વૈષ્ણવી આત્માનો ધર્મ, નિવેદિત આત્મા છે આપણો. તો એ નિવેદિત આત્માનો ધર્મ કયો? એ વૈષ્ણવી આત્માનો ધર્મ છે ઠાકોરજીની સેવા કરવી. અર્થ કયો? તો અર્થ છે ભગવાન પોતે. જે ઠાકોરજી આપણને શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરીને પધરાવે છે કે એ મેરો સર્વસ્વ તોકું પધરાઈ રહ્યો, સર્વસ્વ રૂપ મહાપ્રભુજીના એ આપણા ઉપર બિરાજે છે. તો આપણી સાચી સંપત્તિ કઈ થઈ? પ્રભુ પોતે. આ ગાડી બંગલા ને એ બધું નહીં, એ તો એમાં લગાડો તો ઉત્તમ છે, એમને પડ્યું રહીએ તો નકામું ને. પણ 4 બંગલાનું હોય ને અમારી પધરામણી કરાવે. 4 માળનો બંગલો જે નવો બનાવ્યો, તમે પગલા કરાવો ને, એ ખબર નહીં હવે શું કામ કરાવતા હોય. તો કદાચ બંગલો એમને એમ રીએ ને બધા સુખી રહે એટલે હશે કે શું હોય તો હવે એ જ જાણે ને રામ જાણે. અમે તો વિનંતી કરે એટલે જાય બધે પધરામણી કરવા, બાકી તો એ તમને જ ખબર હોય કે ક્યાં ભાવથી. અમારા દાદાજી તાજજી શ્રી માધવરાયજી મહારાજશ્રીનો એક અત્યારે યાદ આવ્યું મને. આપ એક ગામડામાં પધાર્યા, ક્યાંક ગામડામાં પધાર્યા એટલે આખું વાતાવરણ અલગ. અમે છીએ ને ત્યાં જઈએ એટલે એમ કંઈક તો ખબર પડે ને, થોડું ઘણું મહાપ્રભુજીનું અંદર બિરાજતું હોય એટલે કે આ જગ્યા કેવી છે ને શું છે. મોઢા જોઈને ખબર પડી જાય તો જગ્યા જોઈને થોડો ખ્યાલ આવી જાય. પછી દાદાજી આજ્ઞા કરી તાજજી મહારાજે, ઓલા જે ભાઈ હતો ને એને શું કહ્યો તમે મનોરથી કે નહીં, એ ઘરવાળો ઘરધણી, ઘરધણી, હા, એ ઘરધણીને બોલે અહીંયા કે તમે અમને પધરાવ્યા કે પણ આ જગ્યા બરોબર નથી લાગતી, આ કંઈક એવું ખરાબ એવું ઓલો વાઇબ્સ આવતા હોય ને, ખરાબ તરંગો એવી આવે છે. હા, નેગેટિવ વાઇબ્સ બધાય કે જે એવું લાગે છે કે કંઈક ખરાબ 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 એવું લાગે છે આમને તેમ. તો એવું કંઈ છે અહીંયા? બોલો કે હા જે એટલે તો તમને પધરાવ્યા, તમે પધારો તો એ બધું નીકળી જાય એમ. એટલે હવે એ ના ખબર પડે તમે ક્યાં ભાવથી કઈ પધરામણી કરાવો છો અમારી, અમને એમ કેમ ખબર પડે? તો ભગવાન પોતે જ સંપત્તિ રૂપ છે, અમને પધરાવે. પછી એ જોવો, એ સર્વસ્વ પ્રભુ ને ક્યાં પધરાવે? 4 માળનો બંગલો, આ મોટા દીકરાનો રૂમ, આ નાના દીકરાનો, આ મારો માસ્ટર બેડરૂમ ને બધું બતાવે. હા, પછી આપણે પૂછીએ ઠાકોરજીની જગ્યા, તો ઓલા સીડીની નીચે ખાચું હોય ને ત્યાં કર્યું હોય ગોઠવણ. આ સ્થિતિમાં આપણે જીવીએ છીએ. એને માનીએ જ ક્યાં આપણે? જે આજ્ઞા થાય છે બધી, આ બધી જે આજ્ઞાઓ છે એને આજ્ઞાને તમે વિચારો તો તમે જીવવામાં ક્યાં લઈ આવીએ છીએ આપણે? એક મશીન ચાલુ થઈ ગયું છે એમ હાલે જ બધું, દરરોજ સેવાય થાય, ખાઈ પી લે ને સુઈ જાય જ રાતના, પાછું સવાર પડે છે એટલે પાછું એક મશીન હાલતું થયું. પાછું એક ક્રમ છે ને એક જે આજ્ઞાઓ કરી છે એનું અનુસંધાન લઈને ભાવપૂર્વક સેવા કરવી, મોટો મોટો ફરક છે.
ભાવાત્મા ભગવાનની ભાવ વગરની સેવા ક્રિયા છે. હા જરૂર, ક્રિયા માત્ર હોવા છતાંય, યંત્રવત કરો છતાંય શ્રી ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે આ સાધન દીપિકામાં, કરો છો કોની? પૂર્ણ પુરુષોત્તમની. એટલે ઉદ્ધાર જેવું સામાન્ય વસ્તુ તો એમને એમ ખાલી તમે કદાચ સ્નેહ ભાવ વગેરે કરશો તો એ મળી જશે ઉદ્ધાર ને મોક્ષ તો તમને, પણ ભાવપૂર્વક કરો તો શું ન મળે એમ. આ સેવા માર્ગથી જો ભાવથી કરો તો શું ન મળે. પેલા જે ભાવનું ઊંડાણ હતું, જે ભાવની ઊંચાઈ હતી, એ બધી હવે ધીરે 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 નીચે આવતી જાય દિવસે દિવસે. અમારા નાનપણમાં જે સમય અમે જોયો હતો એ સમય ને આજના સમયમાં બહુ ફરક છે. અને આદરણીય કાકાજી બિરાજે તો એમણે જે એમના નાનપણના સમયમાં જોયો હશે એ કેટલો ડિફરન્સ હશે. એ પછી એ અમારો ટાઈમ ને એ પછી હવેનો સમય બહુ ફરક થઈ ગયો. પેલા તો વૈષ્ણવના દોષ ના જોવાતા. હમણાં યાદ કર્યા હતા અત્યારે, હમણાં અમારા નાગજીભાઈ વૈષ્ણવને યાદ કર્યા હતા, અમારા તાજજી મહારાજના કૃપાપાત્ર લીંબુડા ગામના. હવે એમને પ્રસાદ લેવાનો ખૂબ શોખ ને આનંદ, તો આટલા મોટો પ્રસાદી દૂધનો લોટો પી ગયા એમ. તો એક વૈષ્ણવે આવીને બીજા વૈષ્ણવને તાજજીને ફરિયાદ કરો કે ઓલો દૂધનો લોટો પી ગયો. તો ઓલા કે એમ ના કહેવાય, આપણાથી વૈષ્ણવના દોષ ના જોવાય. એવો સમય વિચારો. અત્યારે તો બધા વલ્લભકુંડ ને મન થાય એમ કે વૈષ્ણવની તો ક્યાં વાત કરવી છે. એટલે બહુ ફરક આવી ગયો છે મારા વાલા. મારું કહેવાનો અર્થ એ છે કે સમય વિપરીત હોય ને ત્યારે ધ્યાન વધારે રાખવાની જરૂર છે. ત્યારે સાવધાન વધારે રહેવું પડે. વાવાઝોડું આવતું હોય ને, હવા વધી જાય, પવન વધી જાય, વરસાદ વધી જાય, ત્યારે એ ભગવદ ભાવ દીપક રૂપ છે, એને સાચવવા માટે વધારે ધ્યાન રાખવું પડે. એટલે આ સમયે વધારે સાવધાન થઈને સેવા કરવાની જરૂર છે, વધારે સાવધાન થઈને ભગવત નામ લેવાની. જ્યારે અર્થરૂપ ભગવાન પોતે છે એમ માનવા માંડીએ આપણે કે મારી સાચી સંપત્તિ બીજી કોઈ નથી, મારી સાચી સંપત્તિ તો આ પ્રભુ મારા ઘરે બિરાજે એ જ છે, તો સંપત્તિ તો બધી આવીને માથે પડે. તમને બધાને, મને અને તમને બધાને અનુભવ હશે કે કાંઈ ભેગું ના થતું હોય, મનોરથ કરવો છે, કાંઈ ગોઠવાતું ના હોય, બધી સગવડ સુવિધા હોવા છતાંય કાંઈ થતું ના હોય, પણ જ્યારે પ્રભુ બધા સંયોગ કરી દે ત્યારે તમે ધાર્યો ના હોય ને એ વ્યક્તિ આવે સામેથી, હાલો આજે આમ કર લે, હવે આમ કર લે, હવે આમ. આપણને એમ થાય કે અરે આટલું અઘરું લાગતું હતું, હવે બધું કેટલું સહજતાથી ગોઠવાઈ ગયું, આખો મનોરથ થઈ ગયો. એ અર્થરૂપ પ્રભુ પોતે એ બધું કરવા ધારે ત્યારે બધું કરી દે. અને ત્રીજા શ્લોકમાં કામ કયો, કામ પુરુષાર્થ, કે જ્યારે ઠાકોરજીને આપણા હૃદયમાં ધારણ કરી લઈએ સારી રીતે, ત્યારે પછી એ જીવની લૌકિક કે વૈદિકના સુખની કોઈ અપેક્ષા એ રહેતી નથી, કોઈ ગણતરી એ રહેતી નથી. એમાં આપણે સમજાતા કે 28 તત્વો જ્યારે મળે ત્યારે જઈને જીવ એમ બોલી શકે કે હું છું. અને એ 28 તત્વોમાં મુખ્યત્વે જેનાથી સુખ કે દુઃખ કે આનંદ એ બધાની અનુભૂતિ જીવ કરે છે, એ કેનાથી કરે છે? તો કે એ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એના દ્વારા એને એ અનુભવો થાય છે. તો એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને ભગવદગામી બનાવીએ, ઠાકોરજીમાં લગાડીએ, ઠાકોરજીની સેવામાં લગાડીએ, ત્યારે આપણા હૃદયમાં એ શરૂઆતમાં બનેલા ભગવાન બિરાજે છે. અને એ બિરાજે ને ત્યારે પછી એ લૌકિક કે વૈદિક પછી શેષ કાંઈ બાકી જીવનું રહે નહીં. ત્યાં સુધી તો આ બધા લફડા ઉભા જ રહેશે. હજી આ કરવું જ, હજી આ કરવું જ. જો આપણે આ ગોપીજનો કેવી સરસ ભાવના કરે છે કે જો મેરો યહ લોક જાયગો ઓર પરલોક નસાયેલી. તો એ લૌકિક વૈદિક બંને આવી ગયું. યહ લોક એટલે લૌકિક સંબંધી જે કાંઈ આપણું છે. ગોપીજનોની તૈયારી એવી છે. આ ઘણા છે ને હરખાતા હોય કે કેવા આપણા ભાગ્ય સરસ, આપણે કે ઠાકોરજીને હોરીમાં ગારું દઈ શકીએ ને, ગાલી ગાઈ શકીએ ને, કલર ઉડાડી શકીએ ને, ખેલાવી શકીએ ને.
ગમે એનો અધિકાર નથી. અત્યારે આપણે જે ખેલાવીએ છીએ ને ઉપરનો આડો ધરાવીને ચરણારીમાં, એ તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આડીથી ને એની કાનીથી એની કૃપાથી થઈ શકે છે. ડાયરેક્ટ કઈ એ અધિકાર નથી આપણો. પણ એ અધિકાર કોનો થાય? તો જ્યારે ગોપીજનની જેમ આવી ભાવના તમારી અંદર આવે ને કે જો મેરો યહ લોક જાયેગો ઓર પરલોક નસાયરી, નથી મને આ લોકની પડી, આ લોકના સુખોની નથી પડી કે આ લોકમાં હું સુખી થાઉં, કે નથી મને પરલોકની પડી કે પરલોકમાં મને સારું સ્થાન મળે, સારી ગતિ મળે કે સારો લોક મળે. જ્યારે આવી ભાવના આપણી અંદર આવે ને વ્રજ ભક્તો જેવી, નંદ નંદન કો તો ન છાંડું મિલુંગી નિશાન બજાયેરી, આ ભાવ. જ્યારે આવી દ્રઢ ભાવના, આ લોક પરલોક સંબંધી પણ કાંઈ પડી ના હોય જીવને, એ જીવ ઠાકોરજીને ગારી દઈ શકે ને, એની ગારી સાંભળીને ઠાકોરજી રાજી થયો. નકર તો સુદર્શન તૈયાર જ હતું શિશુપાલનું, 1 મિનિટમાં કામ પૂરું. ભગવાનને ગારી દેવી કોઈનું સામર્થ્ય નથી. એ ગારી કોણ આપી શકે? કે જેનો હિલગના કીર્તનમાં જે આ ભાવ બતાડ્યો, જેવો ઉત્કટ સ્નેહ હોય, પ્રેમ હોય ને, એ ગારી દઈ શકે. એને અધિકાર છે એ ગારી બોલવાનો, જેને તેને નથી કાંઈ. અને ગારી એ પાછી તમે હોરીમાં જોવો તો કઈ નાની નાની નથી, એક્સ્ટ્રીમ લેવલની છે બધી. હરિકારોરી હરિકારોરી યહ દ્વે બાપન બીચવારો. બોલો, કોકને 2 બાપ વાળો કેજો, ભાગવાની તૈયારી આરે. હા, પાછું સેટિંગ રાખવાનું, ભાગવાનું. હા, મોટામાં મોટી ગાર થઈ ને અહીંયા ઠાકોરજી હસતા હસતા સાંભળે છે ને આપણે અહીંયા ગવાય છે. દરરોજ દેવી ખેલ થાય ને ત્યારે, સ્વાંગ બને ને દેવી ખેલ થાય ત્યારે આ ગારી ગવાય છે રોજ. તો ઠાકોરજી તો હસતા હસતા સાંભળે છે. પણ કોની સાંભળે? જે આવી તૈયારી હોય ને ભગવાન માટે બધું મૂકી દેવાની, એની. જેને લૌકિક વૈદિકની પડી ના હોય એની, એનો કામ પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો કહેવાય. આ દરેક ઇન્દ્રિયો છે. આ આંખનો ઉપયોગ શું છે? તો કે એનાથી ઠાકોરજીના દર્શન કરવાના છે, કોઈનું ખરાબ જોવાનું નથી. આ હાથનો ઉપયોગ શું છે? તો કે એનાથી ઠાકોરજીની સેવા કરવાની છે, કોઈને મારવાના નથી, મારવા માટે નથી, કોઈનું ખરાબ કરવા માટે આ હાથ વપરાય એવું નથી. આનાથી તો ભગવત સેવા થઈ જાય. વૈષ્ણવના હાથ છે એમ આપણી અંદર હોવું જોઈએ. આપણે ત્યાં વેદોમાં એક સરસ શ્લોક કયો છે, હસ્તસ્ય ભૂષણમ દાનમ. હાથનું ભૂષણ શું છે? તો કે દાન. સત્યમ કંઠસ્ય ભૂષણમ. સત્ય છે એ કંઠનું ભૂષણ છે. હવે જોજો આખી ઊંધી લીલા કેવી અત્યારે હાલે. સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ. એટલે ભૂષણમ કિમ પ્રયોજનમ. તો પછી ભૂષણની શું જરૂર છે? આ ભૂષણ ધરીએ ને આપણે કે હાથનું ભૂષણ દાન છે. કોઈને દાન કરો તો એ હાથનું ભૂષણ છે. વેદ કે છે આપણા ઉપનિષદો. ને અત્યારે આ સત્યમ કંઠસ્ય ભૂષણમ, સત્ય બોલવું એ કંઠનું ભૂષણ છે. આ કાનનું શ્રોતસ્ય, કાન શ્રોત, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ. શાસ્ત્ર સાંભળવા, ભગવત કથા સાંભળવી એ કેનું? કે કાનનું ભૂષણ છે. એને ભૂષણ કહ્યું છે. અને આવા બધા ભૂષણ જો આપણે ધારણ કર્યા હોય તો પછી બીજા દાગીનાનું કામ શું છે? બીજા ભૂષણોનું જરૂર શું છે? કેમ પ્રયોજનમ, એમ આપણે ત્યાં કહ્યું છે. અત્યારે તો એવું કઈ છે નહીં. અત્યારે તો પેલું કે હસ્તસ્ય ભૂષણમ દ્યુતમ. અત્યારે તો જુગાર રમે બધા હાથેથી, આકડા ને પછી કે અસત્ય, સત્ય કંઠસ્ય ભૂષણમ નહીં, અસત્ય કંઠસ્ય ભૂષણમ. અત્યારનું ભૂષણ શું છે? તો અસત્ય બોલો, મન થાય એમ બોલો. એક એનઆરઆઈ વૈષ્ણવ આવીને કે મને કે જે ભારતમાં બધું સરસ છે પણ અહીંના લોકો ખોટા બહુ, નાની નાની વાતમાં ખોટું બોલી નાખે. આટલું બધું અસત્ય બોલવાની જરૂર શું છે? અમને બધા વિનંતી કરતા હોય, જો આ બધા આચાર્યો બિરા છે, બધાનો અનુભવ હશે. અમને વિનંતી કરતા હોય કે જે આપ એકવાર આજ્ઞા કરજો ને પછી થઈ જાય એમ. કઈ ઓલો શું કહેવાય, હલવાણો હોય તો પછી આવીને વિનંતી કરે અને વિનંતી કરીને એમ કે જે આપ એકવાર આપના મુખાર વિનંતી બોલી દો એટલે થઈ જાય. પછી બેને કીધું કે હા એ થઈ જાય, પણ એ તો અમે બોલીએ તો થઈ જાય એમ નહીં, તું બોલતો એ થઈ જાય. તો કે હે એમ કે એવું થાય? હા, ખાલી અમે બોલીએ એટલે થઈ જાય એમ નહીં, તું બોલતો એ થઈ જાય. તો કે એના માટે શું કરવાનું મારે? એના માટે ખોટું બોલવાનું બંધ કરી દે એટલે થઈ જાય. તમે દરરોજ તમારે માર્ક કરવાની છૂટ, દરરોજ સાચું બોલવાનો આગ્રહ રાખો કે હું નાની નાની વાતમાં ખોટું નહીં બોલું. હા, આપણે અહીંયા એવો પ્રસંગ આવે છે કે ગાયને જીવ બચાવો તો ગાયનો
તો ત્યારે અસત્ય બોલ્યા કે ગાય ઓલી બાજુ ગઈ, આમ નથી ગઈ, એવો એક પ્રસંગ છે. એ બરોબર, કોઈની હત્યા થતી અટકાવી હોય, કોઈનું સારું થતું હોય તો તમે બોલી દો, આ બરોબર છે, સમય સાચવવા. બાકી નાની નાની વાતમાં સાવ એમ જરૂર ન હોય તો એ હાલતા હાલતા ફોનમાં ખોટું બોલી નાખે. અમે કે પેટનું પાણી ના હલે એમ, આપણે એમ થાય કે અરે આ તો આમ રમતા રમતા ખોટું બોલે છે એમ, એને ખોટા કઈ મતલબ જ નહીં. તમે થોડાક દિવસ સાચું બોલો સાચું બોલો સાચું બોલો એવા 2-3 મહિના મારા વાલા કાઢો, પછી તમે પોતે જે બોલશો ને એ થાશે. લ્યો, પછી વાણી તમને ખોટું ના જવા દે. એ વાણી હોય ને, એ વાણી સત્ય કરાવે. એ તમારા વચનને આ કોઈ દી ખોટું નથી બોલ્યો તો ના, એ બોલે એ સાચું કરાવો, એટલે એ સાચું થાય. આ દીમાં 1 ડઝન વાર ખોટું બોલીએ, વાણીને ઇન્ટરેસ્ટ ના હોય. સરસ્વતી કે આ ઘોયરા જાતો હોય તો જ્યાં જાય કઈક સુધારો કરીએ આપણી અંદર. મને તો એ જ આશ્ચર્ય થાય કે જો વૈષ્ણવ છીએ ને આપણે, એની સભાનતા આપણી અંદર હોવી જોઈએ કે હું વૈષ્ણવ છું. એનું વૈષ્ણવ કોઈ દી ખૂન કરે? કેવું લાગે સાંભળીએ તો કે એક વૈષ્ણવે ખૂન કરી નાખ્યું, કેવું લાગે? તમે તમારા ખાલી માતા પિતાનો વિચાર ન કરો, શ્રી મહાપ્રભુજીનો વિચાર કરો કે હું કંઈક ખોટું કર્મ કરીશ કે ખોટું કાર્ય કરીશ તો એનું છેટ મારા ગુરુદેવ મહાપ્રભુજી સુધી ખરાબ લાગશે કે આ બોલો વૈષ્ણવ હતું ને આવું કર્યું. એની જગ્યાએ એમ થવું જોઈએ કે અરે એ તો વૈષ્ણવ છે ને, એ તો સારું કરે જ ને એમ. એ આપણી વૈષ્ણવતા હોવી જોઈએ. અત્યારના સમયમાં જરૂરી છે એટલે કહું છું, આ બધું છે ને આ જરૂરી છે. એવા ઘણા એ કહેતા હોય કે મેં ઠાકોરજીને જો ચાંદીનો હિંડોળો સિદ્ધ કરાવ્યો, પછી આપણને ખબર પડે કે ઓહો ગામમાં 8 જણાને તો ઉઠાડીને આવ્યા. હવે નથી ઝુલાવા ઠાકોરજીને. કોણ કે તમને કે ચાંદીના હિંડોળામાં ઝુલાવો? 5 જગ્યાના તમે રૂપિયા ખાઈ ગયા અને પછી તમે ઠાકોરજીની સેવા વૈભવ, તો એવી ક્યાં મહાપ્રભુજી કહે છે કે આવી સેવા કર? આપણે કીર્તનમાં જોયું ને, એક ગુંજા ને એક ચંદ્રિકા ધરાવો તો એ સેવા થઈ ગઈ જ તમારી. એવા ગામને લૂંટીને ઠાકોરજી પાસે અનીતિનું ભેગું કરીએ આપણે, પછી એમ કહે કે હું તો વૈષ્ણવ છું, ભગવતી છે. મને મારી વ્યાખ્યા પ્રમાણે એ વૈષ્ણવ નથી થતો. હા, મારા મગજમાં નથી ઉતરતો. તમારે હાકવું હોય તો હાકજો, બરોબર? ભારત સ્વતંત્ર દેશ છે. મારી જગ્યાએથી એકવાર કહી દઉં તો જે ઇન્દ્રિયો સરસ આપણને ઠાકોરજી આપી છે, આ હાથ આપ્યા છે, આવા સરસ પગ આપ્યા છે, આંખ આપી છે, કાન આપ્યા છે, નાક, મોઢું, આ બધું આપ્યું છે, તો એનો ઉત્તમ વિનિયોગ ઠાકોરજીમાં થાય. એ આ કામ પુરુષાર્થની સાર્થકતા એમાં જ. જેટલી કામનાઓ છે માણસની, એ ક્યાંથી જાગે છે તો કે એ ઇન્દ્રિયો દ્વારા પૂર્તિ કરે છે. તો એ જ ઇન્દ્રિયો જો ભગવદગામી બને અને સેવામાં એનો વિનિયોગ થાય ને, તો એ બધી અલૌકિક બની જાય. આંખેથી ઠાકોરજીના દર્શન થાય, જેમ રાહ જોતા હતા વ્રજ ભક્તો એમ. મોઢેથી કૃષ્ણનું નામ નીકળે, અહર્નિશ રટણ એનું થાય, ભગવદ વાણી નીકળે, કોઈની ખરાબ, કોઈની નિંદા ન થાય. આ કાનમાં કોઈની નિંદા ન પડે, આ કાનમાં ભગવદ નામ પડે, આ કાનમાં કીર્તન પડે, આ કાનમાં શાસ્ત્રોના વચન પડે. આ હાથથી સેવા થાય, આ ચરણ સેવા માટે દોડે, કોઈનું બગાડવા માટે ન દોડે. આવા બનીએ, સારા વ્યક્તિ બનીએ અને સારા વૈષ્ણવ બનીએ તો ઠાકોરજીને ઓટોમેટિક પ્રિય જ બનવાના છીએ કે આ મારો ભક્ત છે, પ્રિય. તો આ 3 શ્લોકમાં આપશ્રીએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયનું નિરૂપણ, અલૌકિક પુરુષાર્થોનું નિરૂપણ કર્યું. અને હવે 4થા શ્લોકમાં આપ આજ્ઞા કરે છે, અહીં પુષ્ટિમાર્ગીય મોક્ષનું નિરૂપણ કર્યું છે આપે. જુઓ, સામાન્ય લોક વ્યવહારમાં પણ અર્થ અને કામ છે, એની સાથે જો ધર્મ ન રહીએ ને તો મોક્ષ સુધી પહોંચી શકાતું નથી. ભલે અર્થોપાર્જન કરો કે કામનાની પૂર્તિ કરો, પણ એ ધર્મને સાથે રાખીને. ધર્મ સાથે નથી તો એ અર્થ અને કામ બંને અધર્મરૂપ થઈ જાય, તો એ મોક્ષ સુધી પહોંચાડે નહીં. વૈદિકમાં પણ, અહીંયા અલૌકિકમાં પણ અર્થરૂપ ભગવાનને માનો અને એના માટેની જો બધી કામનાઓ થઈ જાય, આપણે અહીંયા કે ને મનોરથો બધા જાગે, પછી મોટી ઉંમરના થઈ ગયા હોય, લૌકિક જ હોય, છેલ્લે મૃત્યુનો સમય આવે ને ત્યારે શું યાદ આવે? લૌકિક જ હોય, આખી જિંદગી લૌકિક જ કર્યું હોય, તો કે દીકરાને તેડાવો, દીકરીને તેડાવો, એ બધાને તેડાવે બધા, બરોબર?
ને જ્યારે એ અલૌકિક 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 જીવન જીવવો હોય ને ત્યારે છેવટે કદાચ મૃત્યુ ના આસન ઉપર સૂતો હોય ત્યારે પણ એને લૌકિક યાદ ના આવે, ત્યારે બાકી રહી ગયા હોય ને તો એ અલૌકિક મનોરથ જ બાકી રહી ગયા હોય એના. ત્યારે એ જ યાદ કરતો હોય કે આ કર્યું પણ આ મનોરથ રહી ગયો, આ મનોરથ રહી ગયો, આ મનોરથ રહી ગયો. આવું જીવન શ્રી મહાપ્રભુજી કહે છે. અને છેલ્લા સમયે યાદ આવવું અઘરું છે. અત્યારે તો આમ શરીર હાલતું હોય ને એટલે કે ના કરી લે હું છેલ્લે, એમ ના થાય કાંઈ. અત્યારે શરીર હાલે છે એટલે આપણને એમ થાય કે ના એ તો છેલ્લે કરી લેશું. આખી જિંદગી જે કર્યું હશે ને એ છેલ્લે સમયે યાદ આવશે. જો સેવા કરી હશે તો એનું સ્મરણ રહેશે. સેવા જ નહીં કરી હોય, ઠાકોરજી નથી, ભગવત નામ લીધું નથી, કીર્તન કોઈથી કર્યા નથી, વૈષ્ણવોને મળ્યા નથી, તો છેલ્લે કાંઈ યાદ આવે? ક્યાંથી યાદ આવે? નકામી વાતું કરીએ જ આપણે. આપણી કૃતિ એવી હોવી જોઈએ. પછી આપણે કહીએ કે લે સપનામાં નથી આવતા ભગવાન, તો તારા ઠેકાણા ક્યાં છે? કાંઈ ઓલા સપનામાં આવવાનું મને થવું જોઈએ ને ભગવાનને. રૂબરૂની તો ક્યાં વાત કરવી. તો એ કામનાઓ અલૌકિક બને જ્યારે એ અર્થરૂપ ભગવાન હોય અને એની સેવા આપણો ધર્મરૂપ માનીને કરતા હોય, ત્યારે આ પુષ્ટિ માર્ગીય મોક્ષમાં આપણું કંઈક એમાં ગતિ થાય કે એ પ્રાપ્ત થાય કે રસ્તા ઉપર આપણે જઈ શકીએ.